હેલો સ્ટુડન્ટ, આજે આપણે ASP.NET ભણશું. આ ASP.NETના ફર્સ્ટ યુનિટ છે કે જેની અંદર આપણે ASP.NETનું અને .NET વિશે આપણે બેઝિક કન્સેપ્ટ જોવાનો છે. ડ્રોપ ડાઉન કંટ્રોલ આપણે લિસ્ટ બોક્સ શીખ્યા છીએ એના જેવું છે. ડ્રોપ ડાઉન કંટ્રોલ લિસ્ટ બોક્સ અને ટેક્સ્ટ બોક્સ બેયનું કોમ્બિનેશન થાય એટલે ડ્રોપ ડાઉન લિસ્ટ બને છે. વેબ સર્વર કંટ્રોલ છે. HTML સિલેક્ટ કમ્પોનન્ટ ક્રિએટ કરવા માટેનો યુઝ થાય છે. It allows us to select an option from the drop down list. Provide a tag to create drop down list for web application. એની સિન્ટેક્સ છે. સિન્ટેક્સમાં એની પ્રોપર્ટી પણ આવી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ ડ્રોપ ડાઉન લિસ્ટ એનું આઈડી અને રન એટ સર્વર આ બે વસ્તુ કોમન હશે. ડેટા સોર્સ, ટેક્સ્ટ ફિલ્ડ અને ડેટા વેલ્યુ ફિલ્ડ આ ત્રણેય વસ્તુ ડેટાબેઝની છે. જે મેં આની પહેલા લિસ્ટ બોક્સમાં પણ તમને સમજાવ્યું, આપણે આગળ જોશું. ઓટો પોસ્ટ બેક ટ્રુ ઓર ફોલ્સ એની પ્રોપર્ટી સેટ કરી શકાય. આ ઇવેન્ટ છે ઓન સિલેક્ટ ઇન્ડેક્સ ચેન્જ. આ ઇવેન્ટ છે કે એને આપણે ઇવેન્ટમાં ફાયર કર્યું હોય તો. હવે આ ડ્રોપ ડાઉન લિસ્ટ છે એની અંદર આઇટમ હોય અલગ અલગ, એટલે લિસ્ટ આઇટમ વેલ્યુ અને સિલેક્ટેડ ટ્રુ ઓર ફોલ્સ આની બે જ પ્રોપર્ટી હોય અને અંદર જે બી વેલ્યુ આપણે આપી શકીએ છીએ. તો આ છે ડ્રોપ ડાઉન લિસ્ટની ડ્રોપ ડાઉન લિસ્ટ કંટ્રોલની પ્રોપર્ટી. એમાં અનેબલ, ટેબ ઇન્ડેક્સ, આઇટમ, સિલેક્ટેડ આઇટમ અને સિલેક્શન મોડ આ બધી પ્રોપર્ટી આપણે લિસ્ટ બોક્સની અંદર જોઈ ગયા છીએ. ડેટા મેમ્બર, ડેટા સોર્સ ને ડેટા ટેક્સ્ટ ફિલ્ડ આ બધા ડેટાબેઝ કનેક્શનના છે. એટલે આપણે પ્રેક્ટિકલ જોશું ત્યારે સમજી લેશું એની અંદર. હવે એની મેથડો છે ડેટા બાઇન્ડ, ફોકસ અને ક્લિયર સિલેક્શન. ડેટા બાઇન્ડથી આપણે ડેટા બાઇન્ડ કરી શકીએ, સેટિંગ કર્યું હોય એનું. ફોકસથી આપણે કર્સર એની અંદર ફોકસ કરાવી શકીએ અને ક્લિયર સિલેક્શન જે પણ કંઈ સિલેક્શન હોય આપણે રિમૂવ કરી શકીએ છીએ. ઇવેન્ટ છે ડેટા બાઉન્ડ, ડેટા બાઇન્ડિંગ, સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ અને ટેક્સ્ટ ચેન્જ. મેં તમને પહેલા વાત કરી હતી કે ટેક્સ્ટ બોક્સ અને લિસ્ટ બોક્સ કમ્બાઈન થયું. તો તમે જોઈ શકો છો આ ત્રણ જે ઉપરની જે ત્રણ છે ઇવેન્ટ, આ ત્રણેય ઇવેન્ટ છે એ કોની છે તો કે લિસ્ટ બોક્સની છે. અને લાસ્ટ જે ઇવેન્ટ છે એ છે ટેક્સ્ટ ચેન્જ, એ છે ટેક્સ્ટ બોક્સની છે. તો આ રીતના લિસ્ટ બોક્સ અને ટેક્સ્ટ બોક્સ બંનેનું કોમ્બિનેશન છે. ઇટ ઇઝ અ ડ્રોપ ડાઉન લિસ્ટ. ડેટા બાઉન્ડથી ડેટા જે બાઇન્ડિંગ થતું હોય કમ્પ્લીટ થયા પછી ઇવેન્ટ ફાયર થશે. જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે ફાયર થશે અને કોઈ પણ લિસ્ટની આઇટમ સિલેક્ટ હોય એ સિલેક્શન ચેન્જ થશે ત્યારે આ ઇવેન્ટ ફાયર થાય છે. અને આપણે ટેક્સ્ટ બોક્સ જે હોય ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપર એમાં કંઈ ફેરફાર કરીએ ત્યારે આ ઇવેન્ટ ફાયર થશે. ફાઇલ અપલોડ કંટ્રોલ. જ્યારે આપણે એવી કોઈ એપ્લિકેશન બનાવી હોય કે જેની અંદર ફાઇલને અપલોડ કરવાની જરૂર પડતી હોય ત્યારે ફાઇલ અપલોડ કંટ્રોલનો ઉપયોગ થાય છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ એપ્લિકેશન કરતા હોઈએ આપણે ત્યારે તમારો ફોટો કે કોઈ માર્કશીટ કે અપલોડ કરવાનું થાય છે. એ જે કંટ્રોલ છે એ ફાઇલ અપલોડ કંટ્રોલ છે. આના દ્વારા આપણે કોઈ ફોટો છે, PDF ફાઇલ છે, કોઈ પણ પ્રકારની ફાઇલ છે એ અપલોડ કરવી હોય તો કરી શકીએ છીએ. એના માટે છે ફાઇલ અપલોડ કંટ્રોલ. એમાં પણ બે જનરલી કોમન પ્રોપર્ટી છે, આઈડી અને રન એટ સર્વર. એની પ્રોપર્ટી છે એટ્રીબ્યુટ. આ પ્રોપર્ટી દ્વારા આપણે કઈ પ્રકારની ફાઇલ આપેલી છે એ વસ્તુ જાણવી હોય એ વસ્તુ માટે યુઝ થશે એટ્રીબ્યુટ. અનેબલ જે જનરલી આપણે આગળ જોઈ ગયા છીએ. ઇઝ અનેબલ્ડ ચેક કરવું હોય કે આ કંટ્રોલ અત્યારે યુઝ કરી શકીએ એમ છીએ કે નહીં. રન ટાઈમ ખાસ આ પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે. ટેબ ઇન્ડેક્સ અને વિઝિબલ બધી પ્રોપર્ટી જોઈ ગયા. એની મેથડ છે ડેટા બાઇન્ડ, ફોકસ આ બે મેથડ આપણે જોઈ ગયા છીએ. ટુ સ્ટ્રિંગ જે પણ આપણે કોઈ ફાઇલનું નામ આપ્યું એ પાથ હોય, આખા પાથને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું હોય એના માટે યુઝ થાય છે ટુ સ્ટ્રિંગ મેથડ. ડિસ્પોઝ
આપણે ડિસ્પોઝનો મતલબ શું થાય? ક્લીન કરવું, ક્લિયર કરવું. મેમરીની અંદરથી ડેટા હોય, આ ફાઇલ અપલોડ કંટ્રોલને કારણે કંઈ પણ સ્ટોર કરેલો હોય, એને ક્લિયર કરવો એના માટે ડિસ્પોઝ આપણે મેથડ યુઝ કરીએ છીએ. ઇવેન્ટ, ડેટા બાઇન્ડિંગ ઇવેન્ટ હમણાં જ સમજ્યા આપણે. ડિસ્પોઝડ, મેમરી ક્લિયર થાય પછી આપણે ઇવેન્ટ ફાયર કરવી હોય તો ડિસ્પોઝડ. અપલોડ, ફાઇલ મેમરીમાં અપલોડ થઈ મેમરીમાંથી ફાઇલ અપલોડ થઈ ગઈ હોય સર્વરની અંદર એના પછી. પ્રી રેન્ડર, પ્રી રેન્ડર મતલબ કે ડેટા આવી ગયો છે પણ એ રેન્ડર કરવાનો બાકી હોય, ઇટ ઇઝ એ પ્રી રેન્ડર. એની પહેલા આપણે ઇવેન્ટ ફાયર કરવી હોય તો. ઇનિટ મતલબ ઇનિશિયલાઇઝ, જ્યારે કંટ્રોલ સ્ટાર્ટ થતો હશે ત્યારે. એડ રોટેટર કંટ્રોલ, તમે લોકો ઘણી બધી વેબસાઇટમાં જોયું હશે કે બાજુમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય અને એડવર્ટાઇઝમેન્ટમાં દર વખતે કંઈક ચેન્જ થતું હોય અથવા રેન્ડમલી વન બાય વન અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ બતાવવામાં આવતી હોય. હવે તો ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ આવી ગયા છે કે આપણે રસ્તા ઉપર નીકળીએ તો અહીંયા ડિજિટલી અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે. આવી જ એડવર્ટાઇઝમેન્ટ આપણે વેબસાઇટમાં પણ જોઈએ છીએ. તો એ જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એ કંટ્રોલ છે, એના માટે એડ રોટેટર કંટ્રોલ છે કે આ કંટ્રોલ દ્વારા તમે ત્યાં કોઈ પણ ઇમેજ ડિસ્પ્લે કરાવી શકો છો. પછી ઇમેજમાં કોઈ પણ વસ્તુ હોઈ શકે, ઇન્સ્ટ્રક્શન હોઈ શકે અને એડવર્ટાઇઝમેન્ટ પણ હોઈ શકે છે. એને કોઈ એડ રોટેટર કંટ્રોલ કે જેનાથી આપણે સરળતાથી આપણે એવી રીતના એડવર્ટાઇઝમેન્ટ ડિસ્પ્લે કરાવી શકીએ છીએ. એની સિન્ટેક્સમાં આઈડી, રનેટ સર્વર, એડવર્ટાઇઝમેન્ટ અને ફાઇલ કે કઈ ફાઇલ આપણે રાખવાની છે, XML ફાઇલ આપવાની હશે અને ટાર્ગેટ, એના ઉપર કોઈ ક્લિક કરે તો ક્યાં એને નવું પેજ ખોલવું હોય. એની પ્રોપર્ટી છે, આમાં બહુ બધી પ્રોપર્ટીઓ છે. એમાં પેલી એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ, કે આપણે જે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ છે એનો પાથ કઈ જગ્યાએ સ્ટોર કરેલી છે. અલ્ટરનેટ ટેક્સ ફિલ્ડ, અલ્ટરનેટ ટેક્સ ફિલ્ડ એટલે કે કદાચ ને એની અંદર ડિસ્પ્લે ન થાય તો કોઈ ટેક્સ ડિસ્પ્લે કરવા છે તો એ ટેક્સ આવશે. બાકીની બધી પ્રોપર્ટી આપણે કોમન છે, આગળ સમજી ગયા છીએ. ઇમેજ URL ફિલ્ડ, the element name of the field where the URL for the image is provided. The default value is image URL. હવે આપણે અહીંયા ઇમેજ ડિસ્પ્લે કરવી છે, એ ઇમેજ કઈ જગ્યાએ સ્ટોર થઈ છે, એ કયા ફિલ્ડમાં સ્ટોર કરેલી છે, એ ફિલ્ડનું નામ. ઇવેન્ટ, ડેટા બાઇન્ડિંગ, બાઉન્ડ, ડિસ્પોઝ, ઇનિશિયેટ, લોડ અને પ્રી રેન્ડર, આ બધી ઇવેન્ટ આપણે આગળ સમજી. ચેકબોક્સ લિસ્ટ, આપણે ચેકબોક્સ તો શીખાતા પણ મલ્ટિપલ ચેકબોક્સ હોય ત્યારે આપણે ચેકબોક્સ લિસ્ટનો યુઝ કરી શકીએ છીએ. એટલે લિસ્ટ બોક્સ જેવું જ કામ કરશે પણ એની અંદર એ બધા લિસ્ટની અંદર આઇટમની જગ્યાએ ચેકબોક્સ હશે. હવેના પ્રોપર્ટી છે, આમાં પ્રોપર્ટી કોમ્બાઈન હશે ચેકબોક્સ અને લિસ્ટ બોક્સની. સિલેક્ટેડ વેલ્યુ, કઈ વેલ્યુ સિલેક્ટ છે એ જાણવા માટે. ટેક્સ અલાઇન, ટેક્સના અલાઇન ચેકબોક્સમાં કઈ રીતના રાખવા છે. ડેટા સોર્સ, લિસ્ટ બોક્સની પ્રોપર્ટી છે. આઇટમ લિસ્ટ બોક્સની પ્રોપર્ટી છે. રિપીટ ડાયરેક્શન, રિપીટ ડાયરેક્શન મતલબ કે એ હોરિઝોન્ટલી લઈ જવું છે કે વર્ટિકલી. ઓન સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ, આ એક ઇવેન્ટ છે. મેથડ નેમ that fires when user click any of the checkbox in the list. લિસ્ટ બોક્સમાં કોઈ પણ આપણે ચેકબોક્સ પર ક્લિક કરશું ત્યારે ઇવેન્ટ ફાયર થશે. એની મેથડ ડેટા બાઇન્ડિંગ, ફોકસ ઓન ડેટા બાઇન્ડિંગ, ટુ સ્ટ્રિંગ અને વેલિડેટ સોર્સ. ઇવેન્ટ, ડેટા બાઇન્ડિંગ, ડેટા બાઉન્ડ, ટેક્સ ચેન્જ, સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ અને ઇનિટ. રેડિયો બટન લિસ્ટ કંટ્રોલ, આપણે આગળ જે ચેકબોક્સ લિસ્ટ કંટ્રોલ જોયું એના જેવું છે રેડિયો બટન. એની અંદર ચેકબોક્સ હતા અને આની અંદર રેડિયો બટન હશે.
આમાં પણ લિસ્ટ બોક્સની જેમ બધા રેડિયો બટન બતાવવામાં આવશે લિસ્ટની અંદર અને ગમે એ આપણે એમાંથી એક સિલેક્ટ કરી શકીએ છીએ. રેડિયો બટન લિસ્ટ કંટ્રોલ પ્રોપર્ટી, એમાં પેલું ડેટા સોર્સ, ઓટો પોસ્ટ બેક, સિલેક્ટ ઇન્ડેક્સ, સિલેક્ટેડ ઇન્ડેક્સ, ઓન સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ અને આઇટમ, આ બધી વસ્તુ આપણે લિસ્ટ બોક્સમાં, ચેકબોક્સ લિસ્ટની અંદર અને ડ્રોપડાઉન લિસ્ટમાં આપણે ઓલરેડી બધી વસ્તુ સમજી ગયા છીએ. એની મેથડો છે ક્લિયર સિલેક્શન, ડેટા બાઇન્ડ, ડિસ્પોઝ, ફોકસ, ઓન સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ. આ પણ ઇવેન્ટ આવી ગઈ, રિપીટ થઈ. તો આ મેથડો પણ આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છીએ. હવેની ઇવેન્ટ છે ડેટા બાઇન્ડિંગ, ડિસ્પોઝ, ઇનિશિયેટ અને ક્રિએટ મોડેલ ડેટા સોર્સ. આ ઇવેન્ટો છે, એમાં ઉપલી 3 તો જોઈ ગયા. લાસ્ટ છે મોડેલ ડેટા સોર્સ ઓબ્જેક્ટ જ્યારે ક્રિએટ થાય ત્યારે ઇવેન્ટ ફાયર કર્યું હોય એના માટે. ઇમેજ મેપ, આ કંટ્રોલ આખો અલગ જ છે. આપણે લોકો HTML શીખી ગયા છીએ. HTML ની અંદર તમને લોકોને યાદ હશે કે આપણે મેપિંગ જોયું હતું. મેપિંગ એટલે શું? તો તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવું. તમે કોઈ પણ કન્ટ્રીનો કે સ્ટેટનો તમે મેપ જોવો તો એ મેપની અંદર એક્ઝામ્પલ તરીકે સ્ટેટનો મેપ છે, એ સ્ટેટના મેપની અંદર બધા ડિસ્ટ્રિક્ટ બતાવવામાં આવેલા હોય. જો તમે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરો તો એ ડિસ્ટ્રિક્ટ ઓપન થશે, એ ડિસ્ટ્રિક્ટનો મેપ ઓપન થશે. એ ડિસ્ટ્રિક્ટના મેપની અંદર તમે કોઈ તાલુકા ઉપર ક્લિક કરો તો એ તાલુકાનો મેપ ઓપન થશે. તો આ રીતના એક ઇમેજ જ હોય છે. મેપ છે એક ઇમેજ છે. એ ઇમેજની અંદર આપણે જે જગ્યા પર ક્લિક કરીએ એ જગ્યાને રિલેટેડ બીજી કોઈ પણ ઇમેજ કે ફાઇલ ખુલશે. તો આ રીતના આપણે એવું કરવું હોય ઇમેજ મેપ, તો એના માટેનો કંટ્રોલ આમાં સ્પેશિયલ કંટ્રોલ આપેલ છે. HTML માં આપણે બધું કોડિંગ જ કરવાનું હોય છે, એટલે અલગથી કોડિંગ કરવું પડતું, પણ આમાં આપણે સરળતાથી એકદમ વર્ક કરી શકીએ છીએ. હવે એમાં કેવું હોય છે હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ ગુજરાત છે એનો આપણે ઇમેજ છે મેપની. તો ગુજરાતના મેપની ઇમેજની અંદર અલગ અલગ બધા ડિસ્ટ્રિક્ટ બતાવવામાં આવેલા હશે. જુનાગઢ છે, અમદાવાદ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ભરૂચ છે. તો આ બધા જે જિલ્લાઓ હોય એની બોર્ડરો હોય, એ બોર્ડરને ફરતે આપણે એક બોર્ડર બનાવવાની, અને એ એક જુનાગઢ જિલ્લો છે ને ફરતે બોર્ડર બની હોટસ્પોટ થઈ ગયું. હવે એ છે એની અંદર આપણે હાઇપરલિંક આપશું જુનાગઢમાં, જુનાગઢ જિલ્લાના મેપની. એવી રીતના રાજકોટ જે છે ડિસ્ટ્રિક્ટ, એની અંદર આપણે કોની હાઇપરલિંક આપશું? રાજકોટના મેપની. એવી રીતના દરેક અલગ અલગ ડિસ્ટ્રિક્ટના જે મેપ હોય એ બધા મેપની જે ઇમેજ હોય એની આપણે હાઇપરલિંક જે તે ડિસ્ટ્રિક્ટના મેપ આપ્યો હોય સ્ટેટમાં એમ આપી દેવાની, કે જેથી હું જુનાગઢ ઉપર ક્લિક કરીશ તો જુનાગઢ ડિસ્ટ્રિક્ટનો મેપ ખુલશે. તો આ રીતના ઇમેજ એક જ હોય પણ એના અલગ અલગ પોઈન્ટ ઉપર આપણે ક્લિક કરીએ તો અલગ અલગ બીજી હાઇપરલિંક ઓપન કરી શકીએ. તો એના માટે મેપનો યુઝ થાય છે. મેપ ઇઝ પિક્ચર વિચ ઇઝ સબડિવાઇડેડ ઇન્ટુ એરિયા. જે જુનાગઢનું આપણે બોર્ડર કર્યું એને એરિયા કહેવાય, જુનાગઢનો એરિયા, રાજકોટનો એરિયા. યુઝ ટુ ક્રિએટ એન ઇમેજ ધેટ કન્ટેન ડિફાઇન્ડ હોટસ્પોટ્સ રિજિયન. When a user click a hotspots region, the control can either generate a post back to the server or navigate to a specific URL. જ્યારે આપણે રાજકોટ ઉપર ક્લિક કરશું તો શું થશે? તો કે રાજકોટ જિલ્લાનો મેપ ઓપન થશે અથવા સર્વરમાં એ રિક્વેસ્ટ મોકલશે. 3 પ્રકારના હોટસ્પોટ્સ આપણે ક્રિએટ કરી શકાય: સર્કલ, પોલિગન અને રેક્ટેંગલ. હવે અમારે તમને સમજાવવું જોઈએ સર્કલની ઇમેજ કેવી હોય છે. આપણે મેપ છે એની અંદર પોલિગનનો યુઝ કરશું. સર્કલ કે રેક્ટેંગલ ચાલશે નહીં, કારણ કે ડિસ્ટ્રિક્ટ છે એ કોઈ સર્કલ કે સ્ક્વેરમાં ના હોય, એ પોલિગનના શેપમાં હોય છે, એટલા માટે આપણે પોલિગન યુઝ કરશું. એની પ્રોપર્ટી છે એક્સેસ કી આવી ગયું છે. ડિસ્ક્રિપ્શન URL, ઇમેજ છે એનું આપણે ડિસ્ક્રિપ્શન આપવું હોય તો આપણે આપી શકીએ છીએ. હોટસ્પોટ્સ મોડ, હવે હોટસ્પોટ્સ છે કેવી રીતનો છે? બાય ડિફોલ્ટ ઓબ્જેક્ટ હોય છે ઇમેજ મેપનો, અથવા બીજો કોઈ આપણે આપવું હોય તો આપણે રાખી શકીએ છીએ. હોટસ્પોટ્સ એની અંદર જેટલા હોટસ્પોટ્સ હોય, મીન્સ કે ગુજરાત ડિસ્ટ્રિક્ટ છે તો એની અંદર જેટલા જિલ્લા છે એટલા હોટસ્પોટ્સ આપણે ક્રિએટ કરવા પડે. તો કેટલા હોટસ્પોટ્સ છે એનું કલેક્શન જાણવું એના માટે હોટસ્પોટ્સ પ્રોપર્ટી દ્વારા જાણી શકીએ અથવા તો સેટ કરી શકીએ.
સોરી ગેટ કરી શકાય, મીન્સ કે આપણે રન ટાઈમ જાણી શકશું ફક્ત. ઇમેજ યુઆરએલ, ઇમેજનું યુઆરએલ, જે ઇમેજ આપણે આપ્યું હોય એનું યુઆરએલ ક્યુ છે એ જાણવા માટે. અલ્ટરનેટ ટેક્સ, જો ઇમેજ નહીં બતાવવામાં આવે તો એની જગ્યાએ ટેક્સ બતાવવામાં આવશે. ટાર્ગેટ, હવે જ્યારે હું ક્લિક કરું ત્યારે ઇમેજ ક્યાં ખુલવી જોઈએ, કરંટ વિન્ડોમાં કે ન્યૂ વિન્ડોમાં, એના માટે આપણે સેટિંગ કરી શકીએ છીએ. મેથડ છે ડેટા બાઇન્ડિંગ અને ફોકસ, આ બંને મેથડો તો આપણે ઓલરેડી સમજી ગયા છીએ. ઇવેન્ટ છે કમાન્ડ અને ક્લિક. કોઈ પણ કમાન્ડ આપણે ફાયર કરીએ ત્યારે કમાન્ડ ઇવેન્ટ જનરેટ થશે અને પર ક્લિક કરવામાં આવે ત્યારે ક્લિક ઇવેન્ટ ફાયર થશે. વિઝાર્ડ કંટ્રોલ. હવે પેલી વસ્તુ કે વોટ ઇઝ વિઝાર્ડ. તમે લોકોએ મારા ખ્યાલથી ASP.NET સેટઅપ તો કર્યું જ હશે. ASP.NET નું કર્યું તો માઇક્રોસોફ્ટ ઓફિસનું કર્યું હશે કે PHP નું કર્યું હોય, કોઈ પણ સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન તો કરેલ હશે જ. તો ઇન્સ્ટોલેશનમાં જ્યારે આપણે કોઈ પણ exe ફાઇલ ઉપર ક્લિક કરીએ ઇન્સ્ટોલેશનની, એટલે તમને વન બાય વન સ્ટેપ પૂછવામાં આવે છે. અલગ અલગ સોફ્ટવેર ઇન્સ્ટોલેશનના બધાના અલગ અલગ સ્ટેપ હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. એ જે સ્ટેપ બાય સ્ટેપ તમને ઇન્ફોર્મેશન પૂછતા જાય છે અને વન બાય વન આગળ આગળ સ્ટેપ ચાલતા જાય છે, એને વિઝાર્ડ કહેવામાં આવે છે. તો કોઈ ઇન્સ્ટોલેશન છે કે કોઈ સેટઅપ છે એના માટે વિઝાર્ડ યુઝ થાય છે. હોય છે ઇન્સ્ટોલેશન જ, પણ બધા સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવે છે. તો ઇટ્સ કોલ્ડ વિઝાર્ડ. આવું વિઝાર્ડ આપણે બનાવવું હોય તો આપણે ASP.NET ની અંદર ઇનબિલ્ટ કંટ્રોલ આવે છે, એની અંદર આપણે વિઝાર્ડ બનાવી શકીએ છીએ. Wizard insert hash will be used when we require a user to input a lot of data. બહુ બધો ડેટા આપણે માગવો ને યુઝર પાસેથી ત્યારે વિઝાર્ડનો યુઝ થાય છે. જો એક સાથે બધું માગી લે તો વિઝાર્ડ ઓહો આટલું બધું હશે, એને કરતાં થોડું થોડું ધીરે ધીરે માગવાનું. પહેલા ફોર્મમાં 10 વસ્તુ માગવાની, બીજામાં પાછી 5 માગવાની, એવી રીતના વન બાય માગ્યા રાખે એને ખબર ના પડે આટલું બધું દેવાના છે. યુઝરને આમ ઇન્ટરેસ્ટ રહે. Enable us to take the data from the user as series of multiple step. તો રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે યુઝર પાસેથી ડેટા લઈ શકીએ છીએ. એની પ્રોપર્ટી એક્સેસ કે આવી ગયું છે. એક્ટિવ સ્ટેપ ઇન્ડેક્સ, આપણી પાસે 10 સ્ટેપ હોય તો અત્યારે ક્યુ સ્ટેપ એક્ટિવ છે એ જાણવું હોય તો આપણે એક્ટિવ સ્ટેપ ઇન્ડેક્સ દ્વારા જાણી શકીએ છીએ. ડિઝાઇન મોડ, ડિઝાઇન મોડ એટલે મીન્સ કે એને ડિઝાઇનિંગ માટે ક્યુ આપણે સરફેસ યુઝ કરીએ છીએ. અલગ અલગ પ્રકારના સરફેસ આવે છે, ક્યુ યુઝ કરવું છે. અનેબલ વિઝિબલ અને વિઝાર્ડ સ્ટેપ્સ. વિઝાર્ડમાં કેટલા સ્ટેપ છે, અલગ અલગ સ્ટેપ હોય છે, કેટલા સ્ટેપ છે એનું કલેક્શન જાણવું એના માટે વિઝાર્ડ સ્ટેપ પ્રોપર્ટી. એની મેથડ છે ડેટા બાઇન્ડિંગ, ડિસ્પોઝ, ટુ સ્ટ્રિંગ, ગેટ હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે કે ભાઈ પહેલા સ્ટેપમાં ગયા ત્યાં શું કર્યું છે, વન બાય વન સ્ટેપની અંદર જે આવતા ગયા એની આખી હિસ્ટ્રી જાણવી હોય તો. ઘણી વખત એવું હોય છે કે તમે કોઈ સ્ટેપમાં સિલેક્શન કરો એના પ્રમાણે નેક્સ્ટ સ્ટેપ ઓપન થાય. બરાબર, આપણી પાસે હોય 25 સ્ટેપ, પણ 25 ના આવે, તમે સિલેક્શન કરો પણ 5-7 સ્ટેપ આવતા હોય એવું બી બની શકે છે. તો હિસ્ટ્રીમાં આપણે બધું જાણી શકીએ છીએ. ઇઝ લિટરલ કન્ટેન્ટ determine if the server control hold only literal content. ની અંદર જે કન્ટેન્ટ છે એ કયા પ્રકારના છે, લિટરલ છે કે નહીં એ જાણવા માટે આ મેથડનો યુઝ થાય છે. ઇવેન્ટ, ડેટા બાઇન્ડિંગ, ઇનિટ, અનલોડ, પ્રી રેન્ડર, ડિસ્પોઝ, એક્ટિવ સ્ટેપ ચેન્જ. એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં જઈએ આપણે, બેકવર્ડ કે ફોરવર્ડ ગમે એ બાજુ, ત્યારે આ ઇવેન્ટ ફાયર થશે જ્યારે સ્ટેપ ચેન્જ થાય ત્યારે. કેલેન્ડર કંટ્રોલ, હવે નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કેલેન્ડર કંટ્રોલ એટલે શું. આવું વધારે ડીપમાં સમજવાની રિક્વાયરમેન્ટ જ નથી. આપણે ઘણા બધા એવા ફોર્મ બનાવતા હોઈએ છીએ કે જેની અંદર ડેટની જરૂર પડે. બર્થ ડેટ છે, એક્સપાયરી ડેટ છે, એવી બહુ બધી ડેટો અલગ અલગ આવતી હોય છે. તો જે જગ્યાએ આપણે ડેટની જરૂર પડે છે ત્યાં કેલેન્ડર કંટ્રોલ આપણે યુઝ કરી શકીએ છીએ. આપણે સિમ્પલ ટેક્સ્ટ બોક્સમાં પણ ડેટ આપીએ, એમાં આમાં શું ડિફરન્સ? તો કે કેલેન્ડર કંટ્રોલથી તમે જે ડેટા આપો ને વેલિડેટ ન કરવી પડે, એ વેલિડ જ હોય. કેમ? તમે ટેક્સ્ટ બોક્સમાં માંગી હોય તો કોક 30/2/2020 કરી નાખે ને આપણે ચેક કરવું પડે ફેબ્રુઆરી મહિનામાં 30 દિવસ છે, ન હોય. પણ કેલેન્ડર કંટ્રોલથી તમને પરફેક્ટ ડેટ જ મળશે, કારણ કે કેલેન્ડર જ આપી દે તમને એ લોકો.
તો કેલેન્ડર હશે એમાંથી તમે કોઈ પણ ડેટ સિલેક્ટ કરો તો પરફેક્ટ જ આવે. ને ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર હશે તો કેલેન્ડરમાં 30 તારીખ હશે જ નહીં, તમે સિલેક્ટ કરી શકો. તો આ કેલેન્ડર કંટ્રોલ છે જેનાથી યુઝર સરળતાથી ડેટ સિલેક્ટ કરી શકે છે. અને એમાં આપણે રેન્જ પણ આપી શકીએ કે આટલાથી એટલા વચ્ચેની ડેટ જ આપવી. એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે કોઈનું બીસીએમાં એડમિશન લેતા હોઈએ અને બર્થ ડેટ પૂછવામાં આવે તો સ્વાભાવિક છે કે આજથી કેટલા વર્ષ પહેલાની વાત છે, તો કે 12 ને 5 17 વર્ષ પહેલા જ એનો જન્મ થયો હોવો જોઈએ. 15 વર્ષનો કે 14 વર્ષનો કે 16 વર્ષનો છોકરો એક્સેપ્ટ નહીં કરવાનો. તો એવું કન્ડિશન આપણે કેલેન્ડર કંટ્રોલમાં સરળતાથી આપણે આપી શકીએ છીએ. ધીસ ઇઝ કેલેન્ડર કંટ્રોલ used to display selectable date in a calendar. This control display calendar through which user can move to any day in any year. ગમે એ વર્ષમાં ગમે એ દિવસમાં તમે જઈ શકો છો. We can also set selected date property that shows specified date in the calendar. હવે આપણે એમાં એક કઈ ડેટ સિલેક્ટ રાખવી, શો કરવી એ પણ આપણે સિલેક્ટ કરી શકીએ કે જ્યારે ઓપન કરે ડાયરેક્ટલી એ ડેટ સિલેક્ટ થઈને જ આવે. એનું સિન્ટેક્સ છે આઈડી રન એટ સર્વર, આને કોમન પ્રોપર્ટી છે. એની પ્રોપર્ટીઝ બધી પ્રોપર્ટી કોમન છે જ્યાં સુધીમાં આવી ગઈ છે. કંટ્રોલ પ્રોપર્ટી છે ગેટ એ કંટ્રોલ કલેક્શન ઓબ્જેક્ટ ધેટ રિપ્રેઝન્ટ ધ ચાઇલ્ડ કંટ્રોલ ફોર એ સ્પેસિફિક સર્વર કંટ્રોલ ઇન એ યુઆઈ હાયરાર્કી. આ કન્ટેનર કંટ્રોલ માટે ખાસ કરીને યુઝ થાય છે કે ભાઈ કોઈ પણ કન્ટેનર કંટ્રોલ એની અંડરમાં જે બીજા કંટ્રોલ હોય આપણે જોવા માટે. આ પણ બધી કોમન પ્રોપર્ટી છે, આમાં પણ કોઈ નથી. એક ઓન સિલેક્શન ચેન્જ મેથડ છે, ઇવેન્ટ છે પણ. ડેટા બાઇન્ડિંગ, ડિસ્પોઝ, ઇનિટ, સિલેક્શન ચેન્જડ, આ બધી પ્રોપર્ટી કોમન છે. એક પ્રોપર્ટી છેલ્લી છે વિઝિબલ મંથ ચેન્જ. જાન્યુઆરીમાંથી ફેબ્રુઆરીમાંથી માર્ચમાં તમે જાઓ ને ત્યારે આ ઇવેન્ટ ફાયર થશે, મંથ ચેન્જ થાય ત્યારે.